શ્રી ગણેશાય નમઃ. ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દિવાળીનો મહિમા. આસો વદ અમાસ એટલે દિવાળી. આ દિવસ વરસનો છેલ્લો દિવસ હોય છે. કહે છે કે દૈત્ય નરકાસુરનો કાળી ચૌદસના દિવસે નાશ થવાથી ઉત્સાહમાં આવેલા લોકોએ આ દિવસે સારું સારું ખાવાનું બનાવેલું, આંગણામાં રંગોળીઓ પૂરી અને અમાસની ઘોર અંધારી રાતના દીવાઓની રોશનીથી અંજવાળું બનાવી દીધું હતું. આ દિવસે ભગવાન વામને બલિરાજાને કારાવાસમાંથી લક્ષ્મીએ છોડાવ્યા હોવાથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને કહેવાય છે કે આ દિવસે લંકાના રાજા રાવણને મારી અને રામચંદ્ર ભગવાન માતા સીતા સાથે અયોધ્યા પાછા ફર્યા હતા અને રાજગાદી ઉપર બિરાજમાન થયા હતા. તેથી આ દિવસ બધી બાજુ ઉજવવામાં આવે છે. બધા લોકો માટે આ પવિત્ર દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ઘેરો ઘેર દીવડા પ્રગટાવવામાં આવે છે, કંડીલ લટકાવવામાં આવે છે, આખા ઘરને લાઇટિંગથી પ્રકાશિત કરવામાં આવે છે. બધા સારું સારું બનાવીને ખાય છે. આ દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. વેપારીઓ લેવડ દેવડનો હિસાબ ચોખ્ખો કરી અને ચોપડા બદલે છે અને ચોપડા પૂજન કરે છે અને નાના મોટા વડીલો બધા જ લોકો આનંદથી ફટાકડા ફોડી અને આનંદ માણે છે. આવી માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મીનું ખૂબ જ ધ્યાનપૂર્વક વ્રત પૂજન અને વિધિ કરવાથી વ્રત કરનારના ઘરમાં હંમેશા બારે માસ મા લક્ષ્મીજીનો વાસ રહે છે. આ દિવસે મીઠી વસ્તુ બનાવીને બધા ખાય છે અને ધામે ધૂમેથી આ દિવસ ઉજવવામાં આવે છે અને નવા વર્ષના આગમનની આતુરતાથી વાટ જોવે છે. અને મિત્રો બધાને આ પ્રમાણે ઘેરો ઘેર નવા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો આજની આ દિવાળીના મહત્ત્વને આજે હું વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ નવા વર્ષનો વિડીયો લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.